Hare
રામ રામ હરે કૃષ્ણ 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 હરે હરે રામ पदारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति विक्रेतुकामाखिल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ते दद्यादिकं मोहवशादवोच गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर सुखं शयानानिलये निजेऽपि नामानि विष्णोर्प्रवदन्ति मर्त्यां ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। जिह्वे रसन्ने मधुरं प्रियात्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेषा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे
कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधव। बोलिए श्री द्वारिकाधीश की, श्री बिंदु क्षणी मात की, श्री भागवत भगवान की जय, श्री सुखदेव जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। ચાલો આજના વક્તાશ્રીઓ પધારો. બધું તમારી માટે તૈયાર જ છે. જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આજ ચોથા દિવસે ભાઈ શ્રી નલિનભાઈ શાસ્ત્રીજીના અમૃતવાણીના આપણે બધા અનુભવ કરી રહ્યા છે અને બધાને ખૂબ ખૂબ મજા આવી રહી છે. તે બદલ એમને ખાસ અમારા પ્રણામ. તદુપરાંત દવે પરિવાર સાથે જોડાયેલા બીજા બી અન્ય વ્યક્તિઓ છે જે આપણા કુટુંબીઓ જ છે, તો એ બધાનો બી ખૂબ ખૂબ આભાર કે જે લોકો આજે કાર્ય કરવા માટે તો આપણે કરી લઈએ પણ એમાં સહયોગ મળે તો એમાં ચાંદ લાગી જાય છે. એનાથી બી ખૂબ અનુભવમાં મજા આવી અને ખાસ એમના 3 દિવસના આપણે જે બધો અનુભવ કર્યો છે એમાં એટલું આપણે જાણી શકીએ છીએ કે કાર્ય કરવાની ખાલી આપણે શું કહીએ એને કે વિચાર કરીએ એ તમને છેક અનુભૂતિ કરવામાં પાછું ન પાડી શકીએ. આપણી અગર ખિસ્સા ખાલી હોય કે ન હોય, તમે એકવાર ઈચ્છા શક્તિ પ્રગટ કરો અને પોતાનો વિલ પાવર રાખો ને તો બધું પહોંચી શકો છો. કારણ કે મેં સ્વતઃ પોતે અનુભવ કર્યો છે આ ચીજનો. અમે બધા ધીરે ધીરે ઊભા થયા છે. બસ બાકી તો હવે કોઈ બી કાર્ય પૂર્ણ કરવા માટે તમને સહયોગરૂપી તમારા ધર્મપત્નીનો સહયોગ જરૂરી છે અને એમનો અમને પૂરેપૂરો સહયોગ મળ્યો છે અને આ વડીલો તો છે જ અહીંયા. બસ એનાથી વિશેષ કૃષ્ણરૂપી જે બી અમને જે આપણે કહીએ કે નટખટ એમની વાણી બધાને મજા આવે એવી ટાઈપની છે, તો મારામાં થોડું નટખટપણું તો છે એટલું ન કહીએ પણ હસી મજાક અમને બધા દવે ફેમિલીમાંય છે. અને જ્ઞાનરૂપી બહુ વાર્તા કરવા જઈએ તો કદાચ એવું લાગે કે અમને 7 દિવસ ઓછા પડે. બધા જ્ઞાની છે અમે બધા એવા, અમે ભાઈઓમાં બી બધા એવા છે ચાલુ કરે તો બંધ ન થાય. હે શું? ના એ હમણાં ન બોલે. સ્ટેજ ઉપર અમુક મર્યાદામાં રહેવું પડે અને માઇક હાથમાં હોય ને ત્યારે જેટલું યાદ હોય ને એના કરતાં વધારે ભૂલી જવાય. અમુક કંટ્રોલ અમુક સ્થાન ઉપર અને વ્યાસપીઠનું માન અને જળવાઈ રહે એવી રીતે રહેવું પડે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આજના ચોથા દિવસની કથાના શુભારંભે આપણા કથાકાર શ્રી નલિનભાઈ શાસ્ત્રીને સત નમન. અહીં સૌ પધારેલા બ્રાહ્મણ દેવતાઓને નમન અને મારા વહાલા સ્નેહીજનો, આપણા કુટુંબીજનોને મારા સત નમન. ભાઈશ્રીએ બહુ સરસ મજાનો ટોપિક આપી દીધો. જૂના દિવસ શાળાના યાદ આવી ગયા કે ટીચર કહેતા કે કાલે રિવિઝન ટેસ્ટ છે પણ ઈ ટેસ્ટ અને આ ટેસ્ટમાં આજે મને ખબર પડી કે ઈ ટેસ્ટમાં ખાલી લખાવેલા પ્રશ્નના જવાબ જ ગોખવાના હતા અને આ પ્રશ્ન જવાબમાં ચિંતન કોને કહેવાય ને એની અનુભૂતિ થઈ અને જાણવા મળ્યું કે જ્યારે તમે અટકો કે ચાલો પણ ચિંતન જો કરીએ ને તો એ માર્ગમાંથી નીકળવાનો રસ્તો જરૂરથી મળે છે. તો સૌથી પહેલાં આ ચિંતન શું કહેવાય એ સમજાવવા બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે કાલની કથામાં
બહુ મારી અલ્પમતી છે, પણ હું એટલું સમજી શકી કે આપણે પહેલાં તો કાંઈ પણ વસ્તુ પામવા માટે પાત્રતા કેળવવી જોઈએ. એ પાત્રતા કેળવ્યા બાદ જો એની અધિકાર મેળવવો જોઈએ, અને અધિકાર મળ્યા પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને આપણે એવા રસ્તે વાળવા જોઈએ જે આપને નિસંગમાંથી સુસંગ તરફ લઈ જાય. વાહ. અને આપણે માણસ છીએ જ, જે બ્રહ્મમાંથી આવ્યા છીએ, બ્રહ્મ તો છે જ, પણ બ્રહ્મથી બ્રહ્મ સુધી જવા માટે જે આપણે આજે આ ભાગવત રૂપી સાનિધ્ય મળ્યું છે શ્રી નનિલભાઈ શાસ્ત્રીના વાણી હસ્તે, તો ખરેખર એવું લાગે છે કે આપણે ગયા જન્મમાં બી બધા સાથે મળીને કાંઈ પુણ્ય કર્મ કર્યું, જેનો આપણે આ જન્મે ઉદય થયો છે, અને આવતા અનેક જન્મે 100% આપણે ભેગા મળીને આવા કાર્ય કરશું જ, એની આજે ખાતરી પણ થઈ ગઈ છે. તો આ આપણે હંમેશા જન્મો જન્મ, હવે તો મોક્ષની આશા નથી રહી, જન્મો જન્મ બસ જન્મ લેતા રહીએ, આવા સુંદર કુટુંબમાં જન્મ લઈએ, આવા બધા સાથીદારો ભેગા મળીને હંમેશા જેટલા બી જન્મ હોય એ કથાનું વાંચન કરીને આપણે બ્રહ્મ સુધી પહોંચીએ, એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાહ, બહુ સરસ. આવતીકાલના વક્તાઓ, આવતીકાલ માટે કોણ? હાથ ઊંચો કરો ને જરાક ખ્યાલ આવે. વાહ, પ્રદીપભાઈ ને? અચ્છા, અને તમારી સાથે નામ આપશો? વાહ, ધન્યવાદ. આવતીકાલના આપણા કથા સત્રના બે ઉભય વક્તા છે. સંસ્કૃતમાં બેને ઉભય કહેવાય. પ્રદીપભાઈ અને એમના ધર્મપત્ની શર્મિલાબેન. તાળીઓના ગડગડાટથી વધાવો એટલે કાલની તૈયારી કરે. અને ખાસ વિનંતી, ભાગવતનું ચિંતન કહેવાનું છે. ધન્યવાદ. આવો આજની કથામાં પ્રવેશ કરીએ. મૈત્રેય ઉવાચ મનોસ્તુ શતરૂપાય तिस्त्रकन्याश्च जगिरे आहुतिर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुता आहुतिं रुचये गपिभातृमतिं पुत्रिका धर्ममाश्रित्य प्रजापतिः स भगवान् ऋतुस्तस्यावधीजना मिथुनं ब्रह्मवर्चस्वी परमेण समाधिना यस्तयोः पुरुषः साक्षात्
વિષ્ણુ યજ્ઞ સ્વરૂપ ધ્રુવ યા સ્ત્રી સા દક્ષિણા ભૂતે રંશ ભૂતાનુપાયિની. આપ સૌને મારા પ્રણામ, સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આવો. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા છે. મનુ મહારાજની એક દીકરી, એની કથા આપણે સાંભળી, દેવહૂતિ. બીજી મનુ મહારાજની દીકરી, એનું નામ છે આકુતિ. આકુતિના લગ્ન રુચિક નામના ઋષિની સાથે કર્યા છે. આ રુચિક ઋષિ અને આકુતિ દ્વારા એક સ્ત્રી અને પુરુષનું જોડું પ્રગટ થયું. હવે એક માના પેટે બે બાળક જન્મે, એક દીકરી અને એક દીકરો, તો એનો સંબંધ શું થાય? શું થાય? રાઈટ. હવે ધ્યાન આપજો. આકુતિ અને રુચિને ત્યાં જે જોડું પ્રગટ થયું એ પતિ પત્નીના રૂપમાં પ્રગટ થયું. જે પુરુષ છે એ યજ્ઞ નારાયણ થયા અને સ્ત્રી છે એની પત્ની દક્ષિણા. યજ્ઞની પત્નીનું નામ છે દક્ષિણા. યજ્ઞની બે પત્ની છે. એક સ્વાહા, આપણે યજ્ઞ કરીએ અને આપણે તો બધા બ્રાહ્મણો હે. અને એક વાત તમને સ્પષ્ટ કહું કે યજ્ઞ કરાવવાનો અધિકાર માત્ર અને માત્ર બ્રાહ્મણોનો છે. એકાવન શક્તિપીઠો આપણને ઓછી પડતી હતી, તો હજી નવી બનાવતા જઈએ છીએ. બીજી વસ્તુ કે ગાયત્રી મંત્રનો ક્યાંય જોરથી ઉચ્ચાર થતો નથી. પૂછી લો. અને આપણે વિપ્રો, આપણે દ્વિજ, યજ્ઞોપવિતમાં ગુરુ શિષ્યના કાનમાં મંત્ર ફૂકે યા છે. એમ કહેવાય છે અમુક મંત્રો છે ને એ ગુપ્ત છે. 12 અક્ષર મંત્ર ગુપ્ત છે. ઓમ નમો એ મંત્ર ગુપ્ત છે, માટે જાહેરમાં એનું ઉચ્ચારણ ન કરાય. ગોપનીયમ સ્વયં, આવું કઈક છે ને કુંજિકામાં, સ્વયોનિરીવ પાર્વતી. વિદ્વાનોને પૂછો, અમુક મંત્રો ગુપ્ત છે અને એ ગુપ્ત મંત્રોની તમે સાધના કરો એટલે તમારું ભજન બળ વધે. યજ્ઞનો અધિકાર માત્ર અને માત્ર બ્રાહ્મણોનો છે. હવે તો બધા યજ્ઞ કરાવવા મળ્યા છે. 10 મિનિટમાં હવે યજ્ઞ થઈ જાય છે. બોલો. બાકી નિયમ એવો છે કે જે દેવતાઓની તે આહુતિઓ એની નિમિત્ત માત્રામાં પડવી જ જોઈએ, અને તો જ એનું યજ્ઞ કહેવાય. પુત્રિકા ધર્મનો આશ્રય લઈ અહીંયા બહુ સરસ કથા છે કે જગતનો વંશ ચાલે, જગતને એક ઉત્તમ સંસ્કારોની ભેટ મળે. એટલે એક કુખે જન્મેલા બાળકોના લગ્ન થયા. અને આ યજ્ઞ અને દક્ષિણા દ્વારા એક જોડું પ્રગટ થયું. વળી પાછું એ નર અને નારાયણ.
યજ્ઞમાંથી નારાયણનો જન્મ થાય અને યજ્ઞમાંથી નરનો પણ જન્મ થાય. એવી એક કથા છે. દંભોદભવ નામનો એક રાક્ષસ હતો. નામ છે દંભોદભવ. સૂર્યનો પ્રખર ભક્ત છે. આ દંભોદભવે ભગવાન સૂર્યની ઉપાસના કરી અને સૂર્યનારાયણ પ્રસન્ન થયા, માગી લે. એટલે દંભોદભવે કહ્યું, મારું મરણ ન થાય. સૂર્ય કહ્યું ન બને. એટલે આણે કીધું કે મને 1000 કવચ આપો. કેટલા? 1000 કવચ. અને ઈ કવચ એ જ વ્યક્તિ તોડી શકે જે 1000 વર્ષ તપ કરે. 1000 વર્ષ જે તપ કરે એ મારું એક કવચ તોડી શકે. સૂર્યનારાયણ પણ મૂંઝાણા કે આ તો કઠણ વરદાન છે, પણ હવે તપ કર્યું એટલે આપવું પડે. તથાસ્તુ. પછી દંભોદભવે વિશ્વમાં આતંક ફેલાયો છે. આ બાજુ કશ્યપ ઋષિના પત્ની અદિતિએ નારાયણને પ્રાર્થના કરી કે હે નર નારાયણ, તમે આ દંભોદભવનો નાશ કરો. અને નર યુદ્ધ કરે અને નારાયણ તપ કરે. એક કવચ તૂટે. હવે જે કવચ તૂટે એટલે ઓલો પાછો મરી જાય. એટલે ત્યાં નારાયણનું તપ પૂરું થઈ ગયું હોય એટલે નારાયણ આવે, નર પાછો તપ કરવા બે જાય. આવી રીતે 999 કવચ દંભોદભવના તૂટી ગયા. એક કવચ બાકી છે. અને 999 કવચ પછીનું જે છેલ્લું કવચ હતું એમાં દંભોદભવ એ બીજા જને કર્ણ થયો અને નર અને નારાયણ, નરમાંથી અર્જુન થયા અને નારાયણ એ કૃષ્ણ થયા. અને ત્યાં છેલ્લું કવચ પછી લઈ લે છે. નર નારાયણનું પ્રાગટ્ય થયું છે. ત્યાર પછી કર્દમ ઋષિની જે 9 કન્યા છે એ 9 કન્યાઓના જુદા જુદા ઋષિઓ સાથે લગ્ન થયા. એમાં એક કલા નામની કન્યા છે. આ કલાના લગ્ન ઋષિરાજ મરીચીની સાથે થયા છે. પત્ની મરીચેસ્તુ કલા સુષુવે કર્દમાત્મજા કશ્યપમ પૂર્ણિમાનમ ચ યયોરાપૂરિતમ જગ પૂર્ણિમા સુત વિરજમ વિશ્વગંચ પરમ તપ દેવકુલ્યામ હરે પાદ શૌચાદ્યાભૂત સરીદિવી. કલા અને મરીચી દ્વારા એક દીકરો થયો, એનું નામ કશ્યપ અને બીજા દીકરાનું નામ પૂર્ણિમાન. એમાં જે પૂર્ણિમાન હતો એને 2 દીકરા થયા, વિરજ અને વિશ્વગ, અને એક દીકરી થઈ. એ દીકરીનું નામ છે દેવકુલ્યા. બહુ ધ્યાનથી હવે કથાને સાંભળજો. આ દેવકુલ્યા એ ગંગા મૈયા. ગંગા મૈયાનું પ્રાગટ્ય અહીંયા છે. દેવકુલ્યા હરે પાદ શૌચાદ્યાભૂત સરિત દિવહ. જે ગંગા મૈયા
ભગવાનના પગ ધોતા હતા. શૌચાલ એ પૃથ્વી ઉપર આવ્યા. પહેલા ક્યાં હતા? અભૂત સરિત દિવ. દિવ એટલે સ્વર્ગ, એટલે આ દિવ નહીં. આપણે તો આ દીવને સ્વર્ગ માનીએ છીએ. આપણી વાત અલગ છે. એક બેને કીધું કે મારે સતી થઈ જવું છે. એટલે ઓલે બીજા બેને કીધું રહેવા દે, ઈ ચાલો કરીમાં. કેમ? તો કે સતીનો પતિ શિવ છે ને તારો પતિ રોજ દીવમાં હોય છે. દેવ કુલ્યામ હરે હે પાદ શૌચાદ્યાભૂત સરિત દિવા. એટલે આપણે કોઈ ગુજરી જાય તો કહે છે દિવંગત. દીવનો અર્થ સ્વર્ગ, પણ ઈ દીવ રસ્વ છે, ઓલું દીર્ઘ છે. હા, સંસ્કૃતમાં રસ્વ દીર્ઘનું બહુ ધ્યાન રાખવું પડે છે. યદ્યપિ બહુનાધીશે તથાપિ પથપુત્ર વ્યાકરણમ સ્વજન સ્વજનો માભૂત સ્વજનમ શકલમ સકૃત ચકૃત. રાજા જંગલમાં ફરતો હતો. સંસ્કૃતની મજા જોઈ. લાકડાના ભારાવાળો જંગલમાં ભારો લઈને ફરે છે. રાજાએ જોયું કે બિચારો ભારો લઈને ફરે છે. એટલે રાજાએ સંસ્કૃતમાં પૂછ્યું, ભારંતે બાધતી શમી? એટલે કઠિયારે જવાબ આપ્યો, ભારંતુ બાધતે યથા બાધતી બાધતે. ભારંતુ બાધતે યથા બાધતી બાધતે. કઠિયારાને રાજાએ એમ પૂછ્યું, તને આ લાકડાનો ભાર લાગે છે? એટલે કઠિયારાએ સંસ્કૃતમાં કીધું કે મને ભાર લાગે છે, લાકડાનો નહીં, પણ તું જે ખોટો શબ્દ બોલે છો ને એનો મને ભાર લાગે છે. બાધતે આવે, ભારંતુ બાધતે યથા બાધતી બાધતે. જ્યાં બાધતે આવે ત્યાં તું બાધતી બોલે, એનો મને ભાર લાગે છે. બાધતે બાધેતે બાધંતે. ગંગા મૈયાને આ પવિત્ર કિનારે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ. ગંગા મૈયાના પાવન તટમાં, અને એમાંય બધા બ્રાહ્મણો સાહેબ, બહુ આનંદ આવે છે. અને એમાંય કાલે તો અદભુત વાતાવરણ હતું. સાંજે તમે કેટલું આનંદથી ભગવાન શિવને અત્યંત પ્રિય એવો રુદ્રાભિષેક કર્યો. એમ કહેવાય છે કે રુદ્રીના જે આવર્તન છે, એક એક આવર્તનના નામ છે. પૂછો, અમારા વિદ્વાનો એમ કહે છે કે રુદ્રીનો જે પહેલો અધ્યાય છે એમાં ગણાનંતવાથી લઈ અને જજાગ્રતો સુધી એ ઋષિ દેવતા અને છંદ સ્મરણ છે. પછી જજાગ્રતો પછી જે આવે છે શિવ સંકલ્પમ અસ્તુ. અને બ્રાહ્મણોનો હંમેશા શિવ સંકલ્પ જ હોય. કૌશિકભાઈ હમણાં બહુ સરસ કહ્યું કે અમે સંકલ્પ કર્યો, અને એ ધ્યાન રાખજો કે સંકલ્પ તમે કરો, પૂરો ભગવાન કરશે. પછી આપણે કાંઈ કરવાનું નથી સાહેબ. બીજો અધ્યાય રુદ્રીનો, એમાં પણ બે પ્રકરણ છે. પહેલું પુરુષ સૂક્ત અને બીજું ઉત્તર નારાયણ સૂક્ત. સહસ્ત્ર શિરખાથી લઈ જગનેન જગ્નમય સુધી એ પુરુષ સૂક્તના મંત્ર. અને વેદમાં તમે જુઓ ક્યાંય ભગવાન નથી કયા, વેદમાં નારાયણને પુરુષ કયા છે. ગોવિંદમાદિ મહંતમ પુરુષમ ભજામિ
એની કરતા આગળ જાઓ તમે તો સહર્ષ શીર્ષા રેખા પુરુખા, એની કરતા આગળ જાઓ તો નમસ્ત્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિરોર્બાહવે સહસ્ત્રનામને. આવ્યું ને ત્યાં પણ પુરુષ. ગીતા તમે જુઓ તો ઉત્તમ પુરુષસ્ત્વન્ય વિગર્ત્યવ્યય ઈશ્વર. ભગવાનને પુરુષ કીધા છે. અને પછી ઉત્તર નારાયણ સૂક્ત અદ્ય સંભૃતમ પૃથ્વ્યે રસાશ્ચ વિશ્વકર્મણા, ત્યાંથી લઈ અને શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યા સુધીના મંત્રો એ બધા ઉત્તર નારાયણ સૂક્ત છે. રુદ્રીનો ત્રીજો અધ્યાય એમ કહેવાય છે એ ઇન્દ્ર મહારાજની સ્તુતિ છે. આશુ શિશાનો રેખ ભવન ઘણા. રુદ્રીનો ચોથો અધ્યાય એ સૂર્યનારાયણની સ્તુતિ છે. એટલે આવે છે આ કૃષ્ણ રજસા વર્તમાનો નિવેશયન મતંચ હિરણ્યેન સવિતાર તેના દેવો જાતિ ભુવનાની. પંચમો અધ્યાય પાંચમો અધ્યાય એમ કહેવાય છે. પાંચમો અધ્યાય એ રુદ્રીનું હૃદય છે. વિદ્વાનો ન્યાસ કરાવે. પૂછો મનો જ્યોતિર્જુખદામાં જસ્ટ બૃહસ્પતિ વિભ્રાળ આ બધા ન્યાસ છે ને. માનસ તો કે તને માન હૃદય, મસ્તક, શિખા, નેત્ર અને કવચ, આ પાંચ ન્યાસ. અંગુષ્ઠ, તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ઠિકા. તમે જુઓ બીજા કોઈ શાસ્ત્રમાં, બીજી કોઈ ભાષામાં, બીજા કોઈ દેશમાં આંગળીઓના નામ નથી. સંસ્કૃતમાં એક એક આંગળીઓના નામ છે. અને આંગળીઓના નામ છે પાછા એના મહત્વ છે. અંગુષ્ઠ, તર્જની એટલે પિતૃ પૂજા એમથી થાય. મધ્યમાં તીર્થની આ નિશાની છે. જ્યારે બ્રાહ્મણો તમને પૂજા કરાવે પુણ્યાહવાચનમાં એટલે આમ કરાવે. બ્રહ્માંડોદર તીર્થાની કરે સ્પૃષ્ટાની તે રવે તેન સત્યેન મે દેવ તીર્થમ દેહી દિવા. આ આંગળી છે ને એ તીર્થની છે. આવી એક દેવની મુદ્રા છે. કોઈને ખબર હોય તો હાથ ઊંચો કરો. હું બોલું. પાશમંકુશધારિણમ એકદંતમ. કોણ છે? ચતુર્હસ્તમ પાશમ અંકુશધાર. વરુણને કંટ્રોલમાં કરવાનું. અને એટલા માટે હાથમાં પાશ છે. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાશ હસ્તાય જશાસનાય જલાદિનાથાય નમો નમસ્તે. વરુણનું વાહન છે માછલું એટલે જશાસનાય. ત્રીજી આંગળી એ તિલક માટે વપરાય. અને આ આંગળી આનો કાંઈ ઉપયોગ હતો નહીં. હા, ગામડામાં પેલા છોકરાઓ જ્યારે બાંધે અને પછી જ્યારે આમ સમાધાન કરવાનું હોય ત્યારે આમ કરે એટલે આપણું તાળું ખુલી ગયું એમ. હવે આમ હું આખે આખા ઊંધા થાવ તોય ન સમજતા. कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती
કર મધ્યે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પણ હવે થોડું ફેરવી નાખ્યું. પ્રભાતે કર દર્શનમ ને પ્રભાતે કપ દર્શનમ. ઘણા તો મોઢું નથી જોતા હો. પાંચમા અધ્યાયમાં અમુક સંતો એમ કહે છે કે પાંચમો અધ્યાય છે ને જટા પણ છે. જટા ઘન પાંચ આવા બધા રુદ્રીના નિયમો છે. જોકે હું એ ભણ્યો જ નથી એટલે મને એની ખબર નથી, પણ એના નિયમો છે. ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે નમઃ. નમોસ્તુ રુદ્રેભ્યો જે પૃથિવ્યામ દેખામન્નમિખવઃ. જંદિક્મો જસ્ટનો દૃષ્ટિ તમે ખાંજંબે. કાલે બધા સાથે સાથે રુદ્રી બોલતા બહુ આનંદ આવે છે. એમ કહેવાય છે કે રુદ્રીના પાંચમા અધ્યાયના 121 પાઠ એટલે એક લઘુરુદ્ર થાય. આવા 11 લઘુરુદ્ર કરો ત્યારે એક મહારુદ્ર થાય, અને આવા 11 મહારુદ્ર કરો ત્યારે એક આતિરુદ્ર થાય. પછી સળંગ રુદ્રીનો પાઠ કરો 1 થી 8 અધ્યાય. એમાં પછી વિદ્વાનો અમુકમાં નમક ચમકનું સ્વર લે છે, વાજસ ચમે. છઠ્ઠો અધ્યાય એ નીલકંઠની સ્તુતિ છે. એટલે તમે જુઓ, પાંચમો અધ્યાય જ્યારે પૂરો થવાનો હતો ને ત્યારે નીલકંઠ ભગવાનના મંત્રો આવે છે. નીલગ્રીવાહ ક્ષિતિકંઠાહ સર્વાહ અગહ ક્ષમાચરાહ રેખાગ્ગો સહસ્ત્રયોજને વદન્વાની તન્મસી. છઠ્ઠો અધ્યાય એ નીલકંઠનો છે, વયગ્ગુ સોમવત. સાતમો અધ્યાય એ મરુત દેવતાની સ્તુતિ. તમે અનુભવ કરજો, આપણે બ્રાહ્મણો મંત્ર પુષ્પાંજલિમાં એક મંત્ર બોલે છે. કાલે હું બોલ્યો, હરે ઓમ રાજાધિરાજાય પ્રસય્યસાહિને નમો ભયં વૈશ્રવણાય કુર્મહે સમે કામાન કામ કામાય મહ્યામ કામેશ્વરો વૈશ્રવણો દદાતુ કુબેરાય મહારાજાય સ્વસ્તે સામ્રાજ્યમ ભોજ્યમ સ્વરાજ્યમ વૈરાજ્યમ મહારાજમાધિપર્યંતમ સમંતાદ પૃથ્વ્યે સમંતાદ એક તદપિ એષઃ સશ્લોકઃ મરુતઃ પરિવેષ્ટારો મરુતસ્યા વસંગૃહે આવિતક્ષકામ પ્રેર વિશ્વે દેવાઃ સભાસદ ઇતિ. આ મંત્ર કોઈ દેવતાનો નથી. મરુત નામનો એક રાજા થઈ ગયો. બ્રાહ્મણો એને ત્યાં યજ્ઞ કરવા આવ્યા. ધ્યાન આપજો, મરુત રાજાએ બ્રાહ્મણોને એટલા બધા સોનાના વાસણો આપ્યા, એટલા બધા કે રથો ભરી ભરી વાસણો તો આપ્યા, એ વાસણો ભરવા પાછો રથે આપ્યા. અને બ્રાહ્મણો રાજી રાજી થઈ ગયા છે. એટલે બ્રાહ્મણોએ ભગવાનને ભૂલી
અને રાજાની સ્તુતિ કરે છે કે હે રાજા, તું તો કુબેર જેવો છે. કુબેરાય વૈશ્રવણાય મહારાજાય નમઃ. તારું કલ્યાણ થાય, તારું સામ્રાજ્ય અખંડ રહે, તારું રાજ્ય તું જ્યાં સુધી ભોગવે ત્યાં સુધી તું નિરોગી રહે, દીર્ઘાયુ રહે. પારમેષ્ટમ રાજ્યમ વૈરાજ્યમ. તારા રાજ્યમાં આટલું બધું હોવા છતાં તારો પ્રેમ ભગવાનના પ્રેમમાં અખંડ રહે. પૃથ્વીએ સમુદ્ર પર્યંતાયા. પૃથ્વીથી લઈ અને સમુદ્ર સુધી તારું રાજ્ય રહે. તદપિ એષ શ્લોક મરુત પરિવેષ્ટા. ચારે બાજુ ઋષિઓ મરુત રાજાને આશીર્વાદ આપી રહ્યા છે. એમ કહેવાય છે, શિવ પુરાણમાં એવી કથા છે કે ભગવાનની 8 મૂર્તિ છે, 8 રૂપ છે શિવના. ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, સહ, ભીમ અને ઈશાન. આવી 8 મૂર્તિ છે. અને આનું પ્રમાણ મહિમ્ન સ્તોત્રમાં છે. ભવ શર્વો રુદ્ર તથા અષ્ટકમિદમ છે ને. પહેલી શિવની મૂર્તિ છે પૃથ્વી. એટલે વિદ્વાનો બોલે આપહ શિવા શિવા આપહ સંતુ, શિવા સંતુ આપહ. આવું છે ને પુણ્યવાચનમાં. શિવા આવું શું છે પુણ્યવાચનમાં? શિવા આપહ સંતુ, સંતુ તે શિવા આપહ. સૌમનસ્યમસ્તુ અસ્તુ સૌમનસ્યમ. ગંધાપાંતુ સૌમંગલ્યમ ચ અસ્તુ ઇતિ ભવંતો. ગંધ એ સુગંધ કલ્યાણકારી છે. તો ગંધ ક્યાંથી આવે? પૂછો. પાણીમાં ગંધ છે? નથી. ગંધ છે એ પૃથ્વીની નિશાની છે. તત્ર ગંધવતી પૃથ્વી સા દ્વિવિધા નિત્યા અનિત્યા. પૃથ્વી 2 પ્રકારની, એક નિત્ય અને એક અનિત્ય. તમને એમ થાય નિત્ય તો ખબર છે, આ છે, અનિત્ય કઈ? આપણે શાસ્ત્રમાં સાંભળીએ છીએ કે પૃથ્વી ગાયનું રૂપ લઈને ગઈ, એ અનિત્ય પૃથ્વી. પછી પાછા એના 3 ભેદ, શરીર, ઇન્દ્રિય, વિષય ભેદ. તો પહેલું શિવનું સ્વરૂપ છે પૃથ્વી, બીજું શિવનું સ્વરૂપ છે પાણી, ત્રીજું શિવનું સ્વરૂપ છે અગ્નિ, ચોથું શિવનું સ્વરૂપ છે આકાશ, પાંચમું શિવનું સ્વરૂપ છે પવન. કેટલા થયા? હવે 2 બાકી રહ્યા. છઠ્ઠું શિવનું સ્વરૂપ છે સૂર્ય. ત્વમર્કસ્ત્વમ સોમ ત્વમુ ધરણી રાત્મા ત્વ મિતિ છે. મહિમ્ન. ચંદ્ર અને સૂર્ય એ પણ શિવના રૂપ છે. કેટલા થયા? 7. હવે 1 પાત્ર બાકી રહ્યું. એ કયું? તમારે બધાએ રાજી થવા જેવું કે યજમાન એ પણ શિવનું રૂપ છે. 8મી મૂર્તિ આ મારા મતે નહીં, શિવપુરાણનો મત છે. શિવપુરાણમાં યજમાનને શિવની 8મી મૂર્તિ ગણવામાં આવે છે. કારણ કે યજમાનને સારો વિચાર આવે તો કેટલાનું ઘર ચાલે છે. કૌશિકભાઈ હમણાં કહ્યું કે અમને આ વિચાર આવ્યો. હવે આ એમનો વિચાર છે, પણ ફાયદો કેટલાનો છે બીજું છે ને. આ બધાને ફાયદો છે, આપણને બધાને. પણ એ ફાયદો એ ક્યાંથી આવ્યો? અહીંથી આવ્યો સાહેબ. એમના પિતૃઓએ સારા કામ કર્યા હોય ને, એ જેના પિતૃઓએ સત્કર્મ કર્યા હોય એના છોકરા ભાગવત કરી શકે. બાકી ગામમાં એક વડીલ અને એવો અપલખો કે ગામમાં જે કોઈ બહેનો ઓલી છાશની દોણી લઈને નીકળે ને, એટલે દોણીમાં પાણો નાખે, ઓલો કાંકરો
એટલે પછી બહેનો એવી ગાળું દે. મરણ પથારીએ પડ્યો એટલે છોકરાઓને બોલાવ્યા કે અહીંયા આવો. હું કે મને આખી જિંદગી લોકોએ ગાળું જ દીધી છે. મારી પાછળ એવા કામ કરજો લોકો મને સારો કહે. છોકરાઓ કે કાંઈ વાંધો નહીં. પાણી મૂક્યું, ગચ્છ સુરશ્રેષ્ઠ ગયો. છોકરા ભેગા થયા, હાલો બાપાને આપેલું વચન પાળીએ. મોટો છોકરો કે આપણે એક કામ કરીએ, ભાગવત કથા કરીએ. તો ભાગવત નથી કરવું. કેમ કે એમાં બધા હચવાણા ન હોય ને, પછી વાતું કરે આપણે. અને મારી વિનંતી કે કોઈના પણ ઘરે જાઓ, પછી લગ્ન હોય, કોઈ પણ પ્રસંગ હોય, અને જ્યારે ભોજનની થાળી આવે ને ત્યારે ભોજનમાંથી ભૂલ નહીં કાઢતા. કારણ કે તમારી એક થાળી હાચવવા એણે આખી જિંદગીની કમાણી એમાં નાખી હોય છે. કઈ મફત કાંઈ નથી આવતું સાહેબ. છોકરાએ કીધું કે આપણે ભાગવત નથી કરવી, તો કે યજ્ઞ કરીએ. કે યજ્ઞ કરીએ તો એમાં વળી દક્ષિણા ઓછી પડે તો બ્રાહ્મણો નારાજ થશે. કે તો શું કરીએ કે આપણા બાપાને લોકો સારા કહે. નાના છોકરાએ કીધું 1 રૂપિયાનો ખર્ચ ન થાય અને આપણા બાપાને બધાય સારા કહે તો એ જ કરાય. હાલો મારી હાલ લાવ્યો બેન બજારમાં. ઓલી બેનો છાશની દોણી લઈને આવી એટલે નાના છોકરાએ કીધું મૂઠો ભરીને ધૂળ લઈ લો. બધાએ ધૂળ લઈ લીધી. એટલે ઓલી બેનો આવી એટલે કીધું કે આ દોણીમાં ધૂળ નાખો. એટલે દોણીમાં ધૂળ નાખી. એટલે બહેનોએ કીધું કે આની કરતાં આનો બાપ સારો હતો. પાણો નાખતી તો પાણો કાઢી લેવાતો, આ ધૂળ કેમ કાઢી? ઘણા આવા સત્કર્મ કરે. પણ આ બધા ખૂબ ભાગશાળી છો. અને કૌશિકભાઈનું નામ લગભગ બધે આવે છે. એટલે હું વખાણ નથી કરતો, ચંડીપાઠમાં કૌશિકભાઈનું નામ છે. કૌશિક એથી સમાખ્યા હતા તતો લોકેશુ ગીયતે. રામાયણમાં છે કૌશિક સુનહુ મંદય બાલક. ધન્યવાદ. આ તો આનંદ કરવાનો હોય. કહેવાનો અર્થ કે રુદ્રીનો 7મો અધ્યાય જેની આપણે ચર્ચા ચાલે છે એ મરુતદેવની સ્તુતિ છે. 8મો અધ્યાય એ અગ્નિ દેવતાની સ્તુતિ છે. અને પછી છેલ્લે સ્વસ્તિ પ્રાર્થનાના મંત્ર છે. સ્વસ્તિ ન ઇન્દ્રો હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ. હરિ ઓમ અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્જો વરુણો દેવતા રુદ્રા દેવતા વસવો દેવતા. પછી એક મંત્ર વિષ્ણુ ભગવાનનો આવે છે. હરિ ઓમ વિષ્ણુ દદાતમસि વિષ્ણો સપ્તસ્થો વિષ્ણો સ્યુરસि વિષ્ણો ધ્રુવોસि વૈષ્ણવમસि વિષ્ણવે ત્વામ. અને પછી શિવના 5 મુખની સ્તુતિ છે. ઓમ સદ્યો જાતમ પ્રપદ્યામિ સદ્યો જાતાય વૈ નમઃ ભવે ભવે નાતિ ભવે ભવત. બોલો બોલો જોરથી બોલો. કાલાય નમઃ કલવિકરણાય નમઃ બલવિકરણાય નમઃ બલાય નમઃ બલપ્રમથનાય નમઃ અઘોરેભ્યો ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્યઃ સર
रुद्ररूपेभ्यः ॐ तत्पुरुषाय विद्महे महादेवाय तन्नो रुद्रः ईशानः सर्वविद्यानाम् ईश्वरः धीर्पतिर्ब्रह्मणो शिवो मे अस्तु सदा शिवो। હવે આમાં શિવના પંચમુખ છે. પહેલું સદ્યોજાત, આ શિવનું એક મુખ છે. સદ્યોજાતનો અર્થ છે તાજું જન્મેલું બાળક જેટલું નિર્દોષ હોય એટલા શિવ નિર્દોષ છે. સદ્યોજાતમ પ્રપદ્યામિ સદ્યોજાતાય વૈ નમઃ ભવે ભવે નાતિ ભવે. પછી વામદેવાય નમઃ જ્યેષ્ઠાય નમઃ શ્રેષ્ઠાય નમઃ કાલાય નમઃ કલવિકરણાય નમઃ બલાય નમઃ. વામદેવ, વામદેવનો અર્થ છે જગતની તમામ પ્રકારના કષ્ટોને હરે એનું વામદેવ. ત્રીજું મોઢું છે ભગવાન શિવનું. અઘોરેભ્યો સઘોરેભ્યઃ ઘોર ઘોરતરેભ્યઃ સર્વેભ્યઃ સર્વ સર્વેભ્યઃ. અઘોર, અઘોરનો અર્થ જે જરા પણ ભયંકર નથી એ અઘોર. ન ઘોરાહ ઇતિ અઘોરા. અથવા એ તસ્માદ આની જેટલો બીજો કોઈ ભયંકર નથી એ પણ અઘોર. તમે જુઓ, રામ માટે શિવ કરુણાની મૂર્તિ છે અને કામ માટે શિવ ભયંકર મૂર્તિ છે. રુદ્ર હિ દેખી મદન ભય. પછી આવે તત્પુરુષ. બરાબર છે? તત્પુરુષ એટલે બે કડીને જોડે એને તત્પુરુષ કહેવાય. આપણે કહીએ ને દિવસ અને સુખ અને જીવ અને એ તત્પુરુષ. હું પહેલા હું, પછી તું અને પછી તે. અહમ, અહમ, ત્વમ અને સહ. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. પછી તત્વમ તત્વમસી, તત્વમ તત્વમ અસી. જુઓ, સંસ્કૃતમાં તમે જે કહ્યું ને અહમ આવામ વયમ પ્રથમા, એવી રીતે તીત અંતિ, સી થ થ અને મી વહ મહ. અહમ હોય ત્યાં અસ્મિ આવે, ત્વમ હોય ત્યાં અસી આવે. ત્વમ પ્રત્યક્ષમ બ્રહ્માસી જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી. પછી તીત અંતિ, અસ્તિ સંતિ, અસ્તિ અસ્તઃ સંતિ. તો પહેલા હું આવે, પહેલા હું આવે. માણસ જ્યારે સાધનાના પગથી આવે ને ત્યારે એનામાં અહંકાર હોય. શું હોય? અહંકારનો અર્થ હું હું હું. બીજું કોઈ હું હું બોલતું નથી. આ માણસ એક જ હું હું બોલે છે. હા, ઘૂડ સમો ઘૂગ વાટા કરતો માનવ બોલે. નરસિંહ મહેતો કહે હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે એના પેણે એને જોગી જોગેશ્વરા કોક જાણે. હું હોય ને આ યાદ રાખજો કે હું હશે ત્યાં સુધી હરિ નહીં હોય અને હરિ હશે ત્યાં સુધી પછી આપણે નહીં હોય.
આપણે પહેલા જ દિવસે ચર્ચા કરી હતી, જો તમને યાદ હોય તો, કે શેરડીની ખાંડ પણ દેખાતી નથી અને દૂધની ખાંડ પણ. એમ હું પણ હરિમાં ભળી જાય ને સાહેબ, પછી આપણે હું હોય પણ ખરું અને હું દેખાય પણ નહીં. દૂધમાં સાકર છે કે નહીં, કે નથી? હે, પણ દેખાય નહીં, પણ છે તો ખરી. એમ હું પણ હટી જાય, પણ હટીને જાય ક્યાં? હરિમાં જાય. અને હરિમાં જાય ને એટલે વધારે મીઠું થઈ જાય. એકલી ખાંડ ખાવ તો શરદી થાય, પણ દૂધમાં નાખીને ગરમ કરીને પીવો તો હું, તું અને એમાંથી બને તત્વ. હું પણ જાય, તું પણ જાય, અને પછી જે શબ્દ વધે એ બ્રહ્મ છે સાહેબ. અહમ બ્રહ્માસી તત્વમસી. અને છેલ્લે આવે કે હું પણ કોઈ નથી, તું પણ ક્યાંય નથી, જે કંઈ છે એ ત્રીજો કોઈ છે. નમામિ શમ જ્ઞાન